જૂનાગઢ મેફેડોન ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપાયો। એસઓજી પોલીસે અગ્રાવત ચોક નજીકથી તુષાર ટાટમિયા નામના ઈસમને ઝડપ્યો। તુષાર નામનો ઈસમ મેફેડ્રોન ડ્રગ્સના વેચાણ માટે ખલીલપુર રોડ તરફ જઈ રહેલ હતો તે દરમિયાન એસઓજીએ ઝડપ્યો। 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું। કુલ 46,600 રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું। ઝડપાયેલ ઈસમ કોને અને કઈ રીતે વેચાણ માટે જઈ રહેલ હતો તે દિશામાં તપાસ હાથ ધરી। જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળેલી કે એક શખ્સ પોતાની શાઇન ગાડી લઈ અને આદિત્ય શાક માર્કેટ થી લઈ ખલીલપુર રોડ સુધી જવાનો છે અને તેની પાસે છે મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો। તો આને એસઓજીની ટીમ દ્વારા છે આ અંગત જે ખાનગી બાતમી મળેલી તેને ધ્યાને રાખી અને જે 11 CM 699 શાઇન ગાડી નીકળતા તેને અનઝડપી કરતા તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના શખ્સ પાસેથી 4.66 ગ્રામ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો અને તેનો એનડીપીએસ એક્ટની કલમ મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ 4.66 ગ્રામના એમડી ડ્રગ્સની બજાર કિંમત 46,600 રૂપિયા। આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને ટુ વ્હીલ ગુનાના કામે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલું છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાકડિયા ગુનાની તપાસ કરી રહેલા છે। આરોપી છૂટક મજૂરી કામ કરે છે। વધુમાં આરોપીના રિમાન્ડની પ્રક્રિયા કર્યા બાદ પોતે આ જથ્થો ક્યાંથી લાવેલો છે અને જૂનાગઢમાં કોને ડિલિવરી આપવાનો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જૂનાગઢમાં નગરપાલિકા દ્વારા જૂનાગઢમાં ગત મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 જેટલી દરગાહ અને 5 જેટલા મંદિરની ડેરીઓ તેમજ અન્ય માથાભારે શખ્સોએ કરેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવો ન બને તે માટે સાબલપુર ચોકડીથી લઈને તમામ જગ્યાઓ સિટીમાં આવતા દરેક રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને લગભગ 3 કરોડથી વધારે રૂપિયાની જમીનોના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું।
નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ ગાઈડલાઈનો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની સૂચનાઓ થઈ આવેલ છે. આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી. જે અંતર્ગત 3 જેટલી દરગાહો અને 8 થી 6 જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અસામાજિક ઇસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનો પ્રવેશ કરેલ છે આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનની યાદી સુપરત કરવામાં આવી હતી. તે અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.